તો આજ હતું 9મું નોરતું ને આપણે આવી ગયા ચોટીલા દર્શન કરવા. સ્વાગત છે તમારા આજના મારા નવા વ્લોગમાં. આજે આપણે તૈયાર થઈ ગયા છીએ ચોટીલા જવા અને આજે આપણે ગાડીઓ ને પહોંચી જાય છીએ ગાડી લઈને ચોટીલા આમાં ચામુંડામાના ડુંગરા દર્શન. ત્યારબાદ પહોંચી જાય ચામુંડામાના મઢે ને ત્યારબાદ લઈ લીધી છે રાતની આરતી. ઘડીક છું તો આરતી શરૂ જ હતી ત્યાં વરસાદ થઈ ગયો ફૂલ પવનની સાથે શરૂ. વરસાદ શરૂ હતો એટલે આપણે આવી ગયા અંદરમાં ચામુંડામાના દર્શન કરવા. ત્યારબાદ રાતે લાગી ગઈ ભૂખ તો આપણે આવી ગયા જમવા. બીજા દિવસે સવારમાં આપણે આવી ગયા ચામુંડામાનો ડુંગરો ચડવા. ના આવીને આપણે ચડાવી દીધો ચીકો. ચામુંડામાના મંદિરમાં આપણે કરી લીધા છે દર્શન. આજ સવારમાં ચોટીલાનો નજારો આજ કંઈક આવો હતો. ના ભાઈ ચોટીલાનો ડુંગરો દડી દડીને ચડતા હતા. ત્યારબાદ આપણે પણ ધીરે ધીરે આવી ગયા ચોટીલા ડુંગરથી હેઠે ને તેને મુરજિયા પડાવી લેતા ફોટા. પૂગી ગયા આપણે હેઠે ને હેઠે હતું બીજું મંદિર તો આપણે ના આવી ગયા દર્શન કરવા. ત્યાંનું મંદિર કંઈક આવું હતું. ત્યારબાદ ચોટીલાના બાય બાય કરીને આપણે નીકળી જાય છીએ નવા રણુજા તરફ. પહોંચી જાય નવા રણુજા, જોઈ લો આ છે નવા રણુજા. ત્યારબાદ નાથ આવી જાય છે રામાભાઈ બાપાના દર્શન કરવા મંદિરમાં. તમે પણ કલ્યાણ લખ નાખો. જય રામાભાઈ બાપા.